ઋષિભાઈ કઈક રમાડે છે જવા દે અરે હું સ્ટાઇલ છે બાકી તારી તો હું કે તમે હમણાં કદી દેખાતા નથી ભણવામાં આવી ગયા સાહિલભાઈ હા શ્યામભાઈ ભેગા આગળ મોટો પડાવ પાસ કરવાનો છે જોઈ શકો છો તમે નીચે પગ મૂકવાનો નથી ચેલેન્જ છે સાહિલભાઈ માટે ઋષિભાઈ જવું ઋષિભાઈ બધાને મીટઅપ કરે છે ઋષિભાઈ જ્ઞાન હશે તો જીવનમાં શાંતિ રહેશે. તો રામ રામ બધાને વેલકમ બેક મારા બ્લોગ અને આપણે જઈશું મંદિરે બરાબર આવી રે આપણી સાયકલ હાલો મંદિરે પંચવર તો દીધા શ્રીજીએ હા તો ગાઈસ મંદિરે સભામાં ઋષિભાઈ અત્યારે રમાડે છે બધાને હારી ઋષિભાઈ બધાને રમાડે છે ઋષિભાઈ કઈક રમાડે છે બધી કબડ્ડીનું કહે પણ આપણે કબડ્ડી રમાડવાની થતી નથી ઋષિભાઈની બધી કબડ્ડી રમે આપણે રમવાની થતી નથી અંદર નો મજા આવે ને લાદી ઓલી ઋષિભાઈ A few minutes later. તો ઋષિભાઈ અહીંયા રહ્યા કબડ્ડી રમાડે છે આપણે બિલાડી રમાડી આરે બિલાડી આપણે બિલાડી રમાડી આપણે એની બાજુમાં જ બેઠા બિલાડીની બાજુ હાલો જલ્દી 10 સેકન્ડ થવા આવી 15 થઈ ગયો તો 4 5 3 સેકન્ડ જ બાકી હવે હાલો હાલો પકડી લેજો આઉટ જ છે ઈ જવા દે અરે હું સ્ટાઇલ છે બાકી તારી તો જોરદાર અમે બાકી હાલો લેવાઈ ગયો આમ જો પેલા સાંભળો આ છેલ્લો રાઉન્ડ છે જો જીએમ ઓલ આઉટ થયું ને એ હારી જાય બરાબર રેડી રેડ આ મારશે આ ટીમ આને ઓલ આઉટ કરીને એટલે તમારે નથી તમારે ડિફેન્સ કરવાનો સ્ટાર્ટ હાલો બીવો હો કેમ તમે બધાએ લ્યો કેમ નારિયા તમારી રેડ આવી ગઈ ભાઈ ચલો ફાસ્ટ કોણ જાય છે રેડ મારવા ઉભા રહે સ્ટાર્ટ ચાલો ભાઈ ટીમને જીવતી કરવાની હો તારા તું એકલો હો તારા ટીમને જીવતી કરવાની હે બરાબર હાલો ભાઈ ઉભા રહેજો હાલો એકને આઉટ કરીને આવેલા થઈ જાય એકને આઉટ કરીને ખાલી એકને જ આઉટ જો હાલો 5 સેકન્ડ જ છે હવે 3 2 1 અક્ષર પુરુષોત્તમ જય અક્ષર પુરુષોત્તમ જય દર્શન સર્વોત્તમ નારાયણ મુક્તાનંત સુખ A few minutes later. મિત્રો પાર્થભાઈ મળવા આવ્યા હતા જોઈ ગયા કા રસ્તામાં હું કે તમે હમણાં કદી દેખાતા નથી ભણવામાં બીજી હોય છે એકચ્યુઅલીમાં કેટલામાં ભણો 12 12th સાયન્સ
of A group of Vipigedia સ્કૂલ High School, હાઈ સ્કૂલ Gujarat, Rajkot, Upletama, ઇન્ડિયા India. Oh. Asia. આજે રોંટા મંદિર આવી શકશે No. Tomorrow, so. Because I not come. ઘણા કેજીએફ આવે. 2 hours later. હેલો ગાઈઝ હેલો હવે આપણે જવાનું છે મંદિરે વાગ્યા છે 4:30 સાહિલભાઈ હમણાં આવે છે તડકા જેવું છે થોડુંક વાંધો નથી પણ ઓલી બાજુ પાછા વાદળા જ છે તડકો નીકળી ગયો છે ને આમ લીધા ભેગો કેમ બાકી હે નાવા ક્યાંથી જાય બધે હુતા તો સાહિલ આવી ગયો છે વગાડતા જઈ ગયા સાહિલભાઈ હા શ્યામભાઈ ભેગા હો હા હું જાવ હા મંદિરે પ્રસ્થાન કરીએ હાલો શ્યામભાઈ જરાક આગળ તો હું બેસી શકીશ હાલો જવા દો નીકળી જશે ને અહીંથી રોડ નવો છે હમણાં બનાવ્યો છે એકચ્યુઅલીમાં ચાલો જોઈ લ્યો મૂકી દે હે આમાં ઉતાર એક જ મિનિટ આપણે સાહિલભાઈનો મોબાઈલ લઈ લીધો વિડીયો ઉતારવા હતું બ્લોગ ઉતારવા હતું બરાબર કારણ કે આનામાં ક્વોલિટી એટલી બધી સારી નથી સાહિલભાઈનો નવો લીધો છે એટલે ઉતારી એમાં તમે જોઈ શકો છો ક્વોલિટી કેવી છે બરાબર છે આ સાહિલભાઈનો ટ્યુશન ક્લાસીસ હતો પહેલાં હવે અત્યારે એ 11માં પોતે ભણે છે એકચ્યુઅલીમાં 27,000નો મોબાઈલ છે ક્વોલિટી ફૂલ સોનીનો કેમેરો છે પાછો હા જીલભાઈને જરાક કહેજો સોનીનો કેમેરો એટલે તમને પણ મજા આવશે એને પણ મજા આવશે તો આપણે વળી ગયા છીએ અહીંયાથી ને ઠીક છે ભાઈ ઉપલેટા જોયું ના હોય તમને ફોન કરશો તમને દેખાડશું ઉપલેટા પણ અત્યારે નહીં અત્યારે કારણ કે અમે નવરા ના હોય એકચ્યુઅલીમાં સમજીએ તો મંદિરે જઈને મળીએ ઓકે પાણી કેવું છે મસ્ત રબડી પીવી હોય તો આવી શકો છો અહીંયા ઉપલેટામાં એડ્રેસ તમને દઈ દઉં ટાંકની ગાડી ઓકે ઉપલેટા બસ સ્ટેન્ડની પાછળ ટાંકની ગાડી મંદિર બીએપીએસ તમે મંદિર પાસે ઠીક છે જોઈ લ્યો રબડી પીવી હોય તો કોન્ટેક્ટ કરો કે ને ઉપલેટાનો કોન્ટેક્ટ કરો ઠીક છે જોઈ શકો છો તમે જોઈ શકો છો હજી આગળ પણ રબડીનું તળાવ આવી રહ્યું છે એમાંથી અમે પસાર થવા જઈ રહ્યા છીએ જય બાબા કી અહીં પાયચા ચડાવી રહ્યા છે કારણ કે આગળ મોટો પડાવ પાસ કરવાનો છે જોઈ શકો છો તમે નીચે પગ મૂકવાનો નથી ચેલેન્જ છે સાહિલભાઈ માટે મોટો ચેલેન્જ છે જો ઠીક છે ચલો શ્યામભાઈ બેસી જાય અમે ઓહ હાલો ના એમ ના કરાય બીજા બધા સાઈડમાં હાલતા હોય એને પણ ઉડે જો કે સાઈડમાં કોઈ હાલતું જ નથી ધ્યાન રાખજો સાહિલભાઈ સાઈડમાં લઈ લો અહીંથી સાઈડમાં લેવાની હતી સાહિલભાઈ હજી થાય જય બાબા કી હા ઠીક છે ભાઈ મિત્રો અમારું સપનું કેટલા સેકન્ડો પછી પૂરું થઈ ગયું છે જો મંદિરે પૂગી ગયા છે સાહિલભાઈનું કામ કરી રહ્યા છે તમે ફાઇનલી જોઈ શકો છો મંદિરે પૂગી ગયા છીએ ઠીક છે અમારી બીજી પ્રદક્ષિણા ચાલુ થઈ ગઈ છે ઋષિભાઈ કેટલી કરવાની 5 કરવાની છે 108 મળીએ સભામાં બધું કામ પતાવી દીધું દર્શન શું કે ઋષિભાઈ સભામાં આવી ગયા સંધા મંડપમાં હવે આપણી સભામાં આપણે બેસું આ મયંકભાઈ છે ને આપણે હવે ઢોલ લઈને બેસી જાય આપણે ઢોલ ક્યાં છે આમ ભાઈ આ રહ્યો આપણો ઢોલ આ રહ્યો હવે આપણો ઢોલ આ લઈને આપણે વયા જઈએ આપણે ઢોલ સિવાય ઢોલ વગાડવાનું આપણે આવડે એમ આપણે જ વગાડવાનો સભામાં ઢોલ આપણે આવી ગયા સભામાં તો જોઈ શકો ને આપણી જગ્યાએ શ્યામભાઈ બેસી ગયા જુઓ તમે આપણી જગ્યાએ શ્યામભાઈ બેસી ગયા ઢોલમાં चीटिंग करता है तू चीटिंग करता है तू
પણ શ્યામભાઈ તમારે ન્યા નથી દેવાનું, આમાં ઉતાર્યો, એ મારી જગ્યા છે. ઋષિભાઈ જવું, ઋષિભાઈ બધા મીટઅપ કરે છે. ઋષિભાઈ આવીને અઘરા સવાલ જ પૂછે, પાસ થઈ ગયા બોલો. ઈ સભા લેશે. એના માટે જોરદાર તાળીઓની ખણખણાટથી વધાવી આપણે શ્યામભાઈ નારિયેલ. હાલે પાળો પાડો. શ્યામભાઈ આથી તાળી ફરે છે. A few minutes later. 5 વાર પોતે જાતે સાંભળે ને પછી જાતે બોલે અને જાતે પછી મુખપાઠ કરે. હવે તમે આજે શ્લોકનો મુખપાઠ આપ્યો. પુસ્તકનું જ્ઞાન હશે તો જીવનમાં શાંતિ રહેશે. ઘણી જાતના પ્રશ્નો જીવનમાં આવતા હોય છે, તેનું નિરાકરણ કરનાર આ પરીક્ષા છે. આપણને સંતોષ થઈ જાય કે હું બધું જાણું છું, પણ હું કંઈ જાણતો નથી એટલું જ સમજવાનું છે. એ સમજાશે જો જાણવાની ભૂખ ઉઘડશે, એટલે સંપ્રદાયનું વાંચન વધશે અને પરીક્ષા અપાશે. તો ગાઈસ ઘરે આવી ગયા છીએ બરાબર. માન પી ગયો ઘરે. ગારો ગારો છે રસ્તામાં, વરસાદ પડી ગયો તો હમણાં સભામાં તો ત્યારે અહીંયા બધા તારક મહેતા જોવે છે. જી કરવું એ કરી નાખો. એટલે તારક મહેતા જોવે બધું થઈ ગયું. 8:30 ભલે વાગ્યા પણ 8 જ વાગ્યા અચાનક. તો ભાઈ જમવામાં કર્યું છે ગાંઠિયા, ચિપ્સ, ચા, ભાખરી. તો આવી જાઓ જમવા બધાય. ચટણી, હા રસિકલાલની ચટણી, વરસાદી વાતાવરણ, ગાંઠિયા અને તારક મહેતામાં ભીડે ઉપાડ્યો બાટલો. ખાલી છે પણ મળીએ જમીને. તો ભાઈ આચાર પાપડ ખાવો હોય તો આવી જાય તારક મહેતામાં જોવા. ખાવા મળશે નહીં. તારક મહેતા જમીન બધાય. આ કાંઈ રવિવારે તો 12 વાગ્યા સુધી આવે તારક મહેતા. હે કોપીરાઇટ તો નહીં આવે લગભગ, કારણ કે આપણે બોલી ને ભેગા એટલે કોપીરાઇટ નહીં આવે. હમણાં આવું બહુ થાય, કોપીરાઇટ બહુ આવે. તો જો ગાઈઝ વરસાદ ધબધબાટી પડી ગયો છે. સારો વહી ચાલુ જ છે. એની વાય તારક મહેતા જોવાનું બંધ થઈ ગયું, ટીવી બંધ થઈ ગયું. આ બધા નવરા બેઠા મોબાઈલ બા ઉતા હે, બાકી બધા મોબાઈલ જોવે. ટીવી બંધ થઈ ગયું. હા કેટલા વાગ્યા? આમાં તો 11 વાગ્યા, 10:30 થયા. જોઈ લે. બાકી વરસાદ એમનામ જ છે. ધીરો પડી ગયો થોડોક, પણ છે તો એવો ને આમ ખાટા મોટા પડે, આમ સારો આવી ગયો. ચાલો મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ.